કોને ખ્યાલ છે મારું તારું મારું તારું એટલે શું થશે? તમને લોકોને ખ્યાલ હશે આ શબ્દ સાવ ઈઝી શબ્દ છે. બરાબર સાવ એવી શબ્દ છે. સારું એટલે આપણે શું કહી શકીએ? તારું મારું જે છે આ બંને વર્ડ આપણને અહિયાં આપ્યા છે. એ વર્ડને આપણે શું કહી શકીએ? ચલો સાવ ઈઝી શબ્દ છે. ટૂંકમાં ભાગ પાડવું આ તારું ને આ મારું. ડિફરન્ટ ભાગ પાડવું કે આ તારું અને આ મારું. તો અહિયાં આપણને કઈક એવી સરસ મજાની પોયમ આપેલી છે કે તારું મારું આપણે નાના ઘરમાં ભાઈ બહેન હોય અથવા તો કોઈ વ્યક્તિ આપણે ઘરમાં કહેતા હોય ને કે આ મારું છે આ તારું છે તારું નહી આ તું આ ના લઈ જા આપડે એવી રીતના નાના હોઈએ ત્યારે એકબીજા સાથે આપણે ઝગડતા હોઈએ છીએ બરાબર. તો અહિયાં એવું જ છે કે તારું મારું અહિયાં આગળ કવિએ આપણને જે કાવ્ય આપ્યું છે એની વાત કરવાની છે. રાજેન્દ્ર શુક્લ નામના કવિ છે કે જેમનું આ કાવ્ય લખ્યું છે. રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર અનંતરાય શુક્લ નો જન્મ જુનાગઢ જિલ્લાના બાંદવા ગામે થયો હતો. રાજેન્દ્ર શુક્લ છે તેમનો જન્મ જુનાગઢ જિલ્લાના બાંદવા ગામે થયો હતો. બરાબર. તેમનું વતન વઢવાણ છે. તેમનું વતન શું છે વઢવાણ. કોમલ વિષદ મિસ વઢવાણ છે. વઢવાણ છે યસ તો વઢવાણમાં કઈ છે બેટા? મિસ ગામડું છે. હા ગામડું છે. વઢવાણ ગામડું છે જે જુનાગઢ જિલ્લાની બટવા નામનું ગામ છે. ત્યાં આગળ તેઓ રહેતા હતા તેમનો જન્મ થયો હતો પણ તેઓ અત્યારે રહે છે વઢવાણ. કોમલ રિષભ અંતર્ગત ગાંધાર સ્વવાચકની શોધમાં તેમના કાવ્ય સંગ્રહો છે. ગઝલ સંહિતા ભાગ 1 થી 5 માં તેમની તમામ ગઝલો સંગ્રહિત થયેલ ચલો હવે તમારે મને એ કહેવાનું છે ગઝલ એટલે આ વસ્તુની પહેલા ચર્ચા આપણે થઈ ગઝલ એટલે શું? મિસ તમારો અવાજ હરખો આવતો નથી. નાવ બેટા. ધેન નાવ. હા મિસ આવે છે. એ તો ગઝલ એટલે શું? મિસ શાયરી જેવું. શાયરી જેવું. પ્રોપર કહીએ તો? પ્રોપર કહીએ તો શું થાય? પ્રોપર આપણે કહીએ તો ગઝલ. ગઝલ બરાબર કે જે અમુક પંક્તિઓમાં આપેલી અને એને શેરો શાયરી દ્વારા કવિ છે એ ગાતા હોય બરાબર. તો એને ગઝલ કહેવાય છે. તેમની કવિતામાં આધ્યાત્મના રંગની અનુભૂતિ થાય છે. એટલે જે રાજેન્દ્ર શુક્લ નામના કવિ છે તેમની કવિતામાં આધ્યાત્મનો આધ્યાત્મ એટલે કે આપણા મન સુધી વાત પહોંચે છે. બરાબર કે આપણા મન છે એની સુધી આપણા અંતર્મન સુધી વાત પહોંચી જાય છે. એની વાત આપણને અનુભૂતિ અને અહેસાસ થાય છે.
સેન્જર તેમનો તાજેતરનો ગઝલ સંગ્રહ છે. તાજેતરનો એટલે કે હમણાં જ સેન્જર જે છે તેનો સેન્જર છે એ તેમનો હમણાંનો જ તાજેતરનો જે છે એ ગઝલ સંગ્રહ છે. પછી શું કે છે તેવું રણછિતરામ સુવર્ણચંદ્રક તથા સાહિત્ય અકાદમી દિલ્હીના પુરસ્કારથી સન્માનિત થયેલા છે. તેઓ રણજીતરામ સુવર્ણચંદ્રક આવા અલગ અલગ ઘણા બધા પુરસ્કારથી સન્માનિત થયેલા છે. અહિયાં જે આપણને મારું તારું આપ્યું છે એ ગઝલ સંગ્રહ છે. ગઝલ સ્વરૂપની છે. અહિયાં જે આપણને આપી છે મારું તારું એ ગઝલ સ્વરૂપની સંગ્રહ છે ગઝલ સ્વરૂપની રચના છે બરાબર. સહિયારાપણાની ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવવા શું કે છે સહિયારાપણાની ખુશી અને આનંદ પ્રગટાવવાની વાત આ કાવ્યમાં કરી છે. શું કીધું છે કે આપણે હંમેશા આનંદથી રહેવું જોઈએ બરાબર. હવે એ આનંદ કેવો હોવો જોઈએ કે સહિયારા એટલે શું? ચલો સહિયારા એટલે શું સહિયારાપણા આ વર્ષ તો સાવ એટલે સાવ જૂનો છે અને ઘણી બધી વખત આપણે ભણી ચુક્યા છીએ. સહિયારા એટલે શું? તને કોને ખબર છે? સહિયારા એટલે શું થાય? ચલો સહિયારા એટલે શું થાય? ચલો. સહિયારાપણા એટલે આપણે જો બાપ દાદા નું હોય ને જો ઘરે કોઈક બે ત્રણ ભાઈઓ હોય એકી સાથે બરાબર આપણા પપ્પા હોય એના એકી સાથે બે ત્રણ ભાઈઓ હોય તો એના બાપ દાદાનું જે એકી સાથે બધું ભેગું હોય ને એને સહિયારાપણા કહેવાય બરાબર. કે સહિયારું આપણે ઘણી વખત કોઈકના મોઢે બોલતા સાંભળ્યું હશે કે અમારે તો આ સહિયારું છે બરાબર. તો એ સહિયારું એટલે કે એકી સાથે વારસામાં મળેલું. આપણે વારસામાં મળતું હોય આપણને બરાબર આપણે વારસામાં મળે ને તો એને સહિયારું કહેવાય. એટલે એકી સાથે બધાનો વારસો હોય અને એ વારસામાં એકી સાથે મળેલું બરાબર ને સહિયારું હોય. કે એનો પછી જયારે બધા લોકો કોઈક જયારે ભેગા રહેતા હોય ને પછી તે અલગ પડે ત્યારે એ બધી સહિયારાની વસ્તુઓ અલગ થાય બરાબર. આ ભાવના દ્વારા જીવનમાં ખુશીઓ અને આનંદ પ્રગટાવાની આ કાવ્યમાં વાત કરી. એટલે કે તમને ખબર હશે કે એકી સાથે જોઈન્ટ ફેમિલી હોય બહુ મોટું ફેમિલી હોય અને બધા જો સાથે રહેતા હોય તો એનો આનંદ કેટલો અલગ રહે ને એનો આનંદ ખુબ જ અલગ હોય કારણ કે એમાં આપણા ભાઈ બહેન હોય નાના મોટા બરાબર એમાં આપણે ઘણી બધી મજા આવે છે. તો આમ સ્વાર્થ અને મારાપણાથી દૂર રહીને મારું એ તારું જ છે. શું કે છે આમ કોઈને સ્વાર્થ નથી. કોઈ વ્યક્તિ છે એને સ્વાર્થ નથી. એ વ્યક્તિ શું કરે છે કે એને એક પણ જાત ન સ્વાર્થ નથી એ ખાલી એમ કે છે કે મારું જે છે એ બધી જ વસ્તુ સારી છે. તારામાંથી એક પણ વસ્તુ મારી નથી. બરાબર એવી ભાવના એના મનમાં છે
બરાબર એવું જ સ્વાર્થ વાળી ભાવના એના મનમાં એક પણ નથી. એની મનમાં નિસ્વાર્થ ભાવના છે. તો આવી ભાવના છે એ કવિ આપણને કહેવાની વાત કરે છે. સામેની વ્યક્તિ જીતીને ખુશ થતી હોય તે માટે વારે વારે હારવું બહેતર છે. કવિ શું કહે છે કે જો આપણા હારવાથી કોઈકની ખુશી મળતી હોય તો આપણને વારે વારે હારવું છે ઈ પસંદ છે એ બહેતર છે એટલે વધારે સારું છે. કારણ કે આપણાથી જો કોઈકને ખુશી મળતી હોય તો એ વસ્તુ કરવી યોગ્ય છે. બરાબર. તો આમ ઈ વસ્તુ કરવાને કવિ વાત કરે છે. પછી શું કે છે? એકબીજા સાથે હસતા હસતા રહી જીવનમાં ગીતો લલકારી આ જીવનને આનંદભર્યું બનાવવાનું છે. હવે એકબીજા સાથે હસતા હસતા રહીને જીવનમાં ગીતો લલકારી એટલે શું? ચલો લલકારી એટલે શું છે? મે તમને પ્રવાસ કીધું છે ગુજરાતી છે. એના વર્ડ છે એ ફાઈન્ડ આઉટ કરવા માંડજો. ગમે ત્યારે હું તમને પૂછીશ. ચલો લલકારી એટલે શું? લલકારી શબ્દ નો અર્થ શું થાય? આપડી જો ફોર એક્ઝામ્પલ આપણે કોઈકને કહેતા હોય ઊંચા અવાજે બોલીને કહ્યું બરાબર તો એને એમ કેમ કે જો એને આપણે ગીતો કઈક ગાતા હોઈએ કોઈકને હાલરડું ગાતા હોઈએ પોયમ ગાતા હોઈએ હોઈએ છે તો એને લલકારીને કહેવાય એને પોયમ ગાઈને કહેવાય. તો આમ એકબીજા સાથે હસી મજાકથી રહીને જીવનમાં ગીતો ગાઈને જીવન પસાર કરવાનું છે. જેમ બાળકોને ઈટા ટીટા બે જ ખડીના હોય છે. ને ફરી પાછા એ સાથે હોય છે. એમ મારા તારાથી પર સૌનું એની ભાવનાના આ ગઝલના કેન્દ્રમાં એટલે એમ કે છે કે નાના તમને ખબર છે નાના બાળકો હોય ને એ રમતા હોય તો થોડી વાર ઝઘડો કરે ને શું કે નાના બાળકો હોય ને એ ઝગડે પછી એકબીજા સાથે થોડી વાર સુધી બોલે નહી પછી થોડી વાર સુધી એ એકબીજાથી દૂર થઈ જાય અને પછી ફરી પાછા એકબીજાને ચાલે નહી એકબીજા વગર એટલે ફરી પાછા ભેગા થઈ જાય છે આમ આપણે પણ મારા તારા પર સૌનું એવી ભાવના મારા તારાથી સૌનું એટલે મારીથી બધા જ વ્યક્તિનું માંડીને એવી ભાવના ગઝલના કેન્દ્રમાં છે બરાબર ચલો તો હવે જે છે પોયમ ટોટલ આપણને 7 પેરેગ્રાફમાં આપે છે એટલે કે 7 × 7 = 14 લાઈન બરાબર 2 લાઈનની છે એની જેમ જ છે 7 લાઈનમાં પૂર્ણ થઈ જાય છે. લે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું શું કે છે આપણને અને એમ કહે છે અહીં આગળ કવિ કે લે આ મને ગમ્યું તે મારું છે પણ જો તને ગમે ને તો તારું હવે એવી ભાવના કેટલાના મનમાં હોય ચલો તમને તમારી પાસે તમને ખુબ જ ગમતી કિંમતી વસ્તુ હોય અને જો તમારી પાસેથી કોઈ માંગી હોય તો કોણ આપી દેશે ચલો મને આન્સર આપો કોણ આપી દેશે શું કે છે પેલે ચલો કે આપણા પાસેથી કોઈક આપણી કિંમતી વસ્તુઓ માંગે તો શું આપણે એને આપી દઈશું ચલો આન્સર આપો આપણે આપી દઈશું કે નહી કે ઈ વસ્તુને આપણે છુપાવી રાખીએ આપણી પાસે રાખીએ કે ફરીને કોઈ જોઈ ના જાય અને માંગે નહી
એ માટે એને આપણી પાસે રાખીએ એવું કરીએ ને એવું કે આપડી કોઈ વસ્તુ જે છે એ વસ્તુને આપણે આપણી પાસે રાખીએ કોઈ લઈ ના જાય એ માટે આપણે એને છુપાવી રાખીએ. અત્યારના જમાનામાં કોઈ વ્યક્તિ છે એ નિસ્વાર્થ નથી બધાને કંઈક ને કંઈક પોતાનો સ્વાર્થ છે ને તમારે જો કઈક વસ્તુ જોતી હોય તો તરત જ મમ્મી પપ્પાને પટાવવાની શરૂઆત કરી દે છે શું કામ કે તમારા સ્વાર્થ માટે તમારે તમારી કોઈ પણ વસ્તુ જોઈએ છે. એવી જ રીતના અત્યારે કોઈ વ્યક્તિ નિસ્વાર્થ ભાવે કશું જ સેવા કાંઈ જ કરતું નથી. આ મને ગમે એટલે આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું મારી વસ્તુ જો તને ગમે તો તારું આવી ભાવના તો અત્યારે કોઈ પણ વ્યક્તિમાં નથી રહી શું કામ કારણ કે બધા વ્યક્તિઓ સ્વાર્થી બની ગયા છે. પણ કવિ આપણને કેવું શીખવાડે છે કે આપણે હંમેશા નિસ્વાર્થ બનવાનું છે બરાબર પછી શું કે છે મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું શું કે છે કે મારા તારા પછી કવિ એમ કે છે કે મારું તારું શું મારું તારું ને ગમવું પણ એટલે આપણને જોતા કોઈક બીજાની વ્યક્તિ એ બીજાની વસ્તુ હોય એ બીજી વ્યક્તિને ગમી જાય આપણી વસ્તુ બીજી વ્યક્તિને ગમે બીજાની વસ્તુ આપણને ગમે એ બધું ગમવું તો સ્વાભાવિક વસ્તુ છે એ તો હ્યુમન નેચર છે માણસો ન સ્વભાવ છે બરાબર કે કોઈકની વસ્તુ ઝડપથી ગમી જાય હંમેશા કોઈ વ્યક્તિ હોય ને એને પોતાની વસ્તુ ક્યારેય નથી ગમતું એને બીજાની વસ્તુ જ ગમે છે બરાબર તો આમ કવિ શું કે છે કે ભલે તમને એકબીજાની વસ્તુઓ ગમે છે પણ તમારે સહિયારની ભાવના રાખવાની છે લાવ લાવ કરીએ સહિયારું એટલે કે બધી જ વસ્તુ લાવવાની તો છે જ પણ બધાએ સહિયારામાં રાખીને એ વસ્તુનો ઉપયોગ કરવાનો છે બરાબર કોઈ વ્યક્તિ એ એકલાઈ વસ્તુનો ઉપયોગ કરવાનો નથી તું જીતેને થાવ ખુશી હું લેને ફરી ફરીને હારું શું કે છે કે તું જીતીને થાવ હું ખુશ જો હવે આપણા મનમાં તો કોઈ દિવસ સામે વાળા વ્યક્તિને જીતાડવાની ભાવના નથી કોઈ દિવસ હોય જ નહી આપણને જ્યાં સુધી આપણે જીતીએ ત્યાં સુધી કોઈકને એકબીજાને જીતવા ન દઈએ બરાબર ને જો આપડે મેચીસ રમતા હોઈએ કબડ્ડી છે ખોખો છે તમે બધા રમવા જતા હશો જાઓ છો કેટલા લોકો સ્પોર્ટ્સમાં રમવા ગયેલા છે 8th સ્ટાન્ડર્ડમાં હા સ્પોર્ટ્સમાં રમવા ગયા છો સ્પોર્ટમાં રમવા ગયેલા છે બધા બધા જ લોકો સ્પોર્ટ્સમાં ગયા હશે રમવા બરાબર ને તો ત્યાં તો આપણેે જો કઈક રમતા હોઈએ તો આપણે કેવી ભાવના રાખીએ કે હું જીતી જાઉં બરાબર કે મારી જીત થાય હું બીજા કોઈને જીતવા દઉં નહી આવી વાત છે આપણે કરતા હોઈએ પણ અહિયાં કવિ એવું શીખવાડે છે કે જો આપણે હારીએ અને બીજાને ખુશી થતી હોય અને બીજા જીતી જાય એને ખુશ થતા હોય તો આપણે હારી જવું જોઈએ કે આપણે હારી જઈએ અને બીજા લોકો છે ઈ ખુશ થાય એ જીતીને ખુશ થાય તો એવી ખુશીની ભાવના આપવામાં ખુબ જ સારું છે એવું પણ આપણાથી થાય નહી આપણે તો હંમેશા એક જ ગોલ રાખીએ કે મારે જીતવાનું છે બરાબર બહુ આ દુનિયામાં બહુ ઓછા લોકો હોય છે કે જે બીજાની ખુશી માં ખુશ થતા હોય છે બરાબર તો અહિયાં એજ વાત કવિ આપણને શીખવાડે છે કે બીજાની ખુશી માં છે એ હંમેશા ખુશ થવાનું છે બરાબર પછી શું કે છે ઈટા પીટા એક ઘડી ના બાકી સગળું પ્યારું પ્યાર એટલે આપડે કોઈ સાથે ઝઘડો કરીએ પણ એ ઝઘડો એટલો પણ લાંબો ન હોવો જોઈએ કે પછી ક્યારેય સોલ્વ જ ન થાય બરાબર ને હવે આપડે જે છે
એકી સાથે રહેવા વાળા આપણા ફ્રેન્ડ્સ ને બધા ઓલવેઝ આપણે હંમેશા સાથે રહેતા હોઈએ. પણ ઝઘડો થાય એટલે પછી આપણે સ્વાર્થીલા થઈ અને એની સાથે આપણેે વાત ન કરીએ બોલીએ નહી એવું કશું જ નથી કરવા. થોડો સમય ઝઘડો થયો પછી ઝઘડા ને ભૂલી જઈ અને એકબીજા સાથે ફરી વખત બોલવા માંડવાનું છે. હસીએ રખીએ મીઠું લાગે. આંસુ તો લાગે ખારો. હું કે છે અહિયાં કવિ આપણને કે છે કે હસી રખીએ મીઠું લાગે. હસીએ રમીએ મીઠું લાગે રમીએ આપણે હસવાનું છે આપણે રમવાનું છે. આપણા જીવનમાં જે ખુશી અને આનંદ છે. એનાથી આપણે હંમેશા હસતા રહેવાનું છે. હંમેશા એ આપણને મીઠું લાગશે. જો ક્યારેય તમે કોઈકને મદદ કરી હશે ને તો એ તમને ફરી વખત કામ આવશે. પછી કવિ છે આંસુ છે એ કે છે કે આંસુ તો લાગે ખારું કવિ આંસુ પર ધિકાર કરે આપે શું કામ એવું આંસુ આવે એવું કામ કરવું જોઈએ. હંમેશા જો બધાની સાથે હસી મજાક ખુશીથી રહીએ તો આપણા જીવનમાં પણ હસી મજાક અને આનંદ આવી શકે છે. બરાબર. ગીત હોય તો શેદ અબોલા તું ઝીલી લે હું લલકારો. તો અબોલા શું કામ રાખવા જોઈએ. અહિયાં ગીત દ્વારા કવિ વાત કરવા માંગે છે. કે એકબીજા સાથે બોલાચાલી ના રાખીએ. એની કરતા તું ગીત ગા એ ગીતને તારી પાછળ હું પણ ગાઈશ. એટલે એમ કે તું ઝીલી લે હું લલકારો હું ગીત ગાઉં છું તું પાછળ મારું ગીત છે. એ મારી સાથે ઝીલી લે એટલે કે ગાઈ લે. રમીએ ત્યાં લગ હાથ રમકડું મોજમાં શું મારું તારું. શું કે છે કે રમીએ ત્યાં લગ હાથ રમકડું મોજ નહીં તું શું મારું તારું. ચલ આપણેે બે સાથે રમીએ બધી જ વસ્તુ સાથે કરીએ. રમકડું છે એ આપણી સાથે આપણી પાસે આવ્યું છે. તો એ આપડે સાથે રમીએ બરાબર. બરાબર તો એવું કરવાનું છે આપણેે એકી સાથે રમવાનું છે. આપણે એકી સાથે રમવાનું છે અને આપણે એકબીજાની સાથે એકબીજાને સહિયારાથી પ્રેમથી રમવાનું છે. એવી વાત અહિયાં કવિ કહે છે કે મોજથી એકબીજા સાથે ખુશીથી રહેવાનું છે મારું તારું કરવાનું નથી. તો આ ગઝલ સંગ્રહ છે ઈ ગઝલ સંહિતા માંથી લેવામાં આવ્યું છે. અહીંની જે ગઝલ હતી એ ગઝલ સંહિતા માંથી લેવામાં આવી છે બરાબર ચલો. બધાને સમજાઈ ગઈ બેટા. યસ ઓર નો. કોઈ એક્સપ્લેન કરી શકશે. હેલો. કોઈ એક્સપ્લેન કરી શકશે. કોઈ એક્સપ્લેન કરી શકશો બેટા. ચલો હું કહું ને વોઇસ છે એ એક્સપ્લેનેશન કરે એક્સપ્લેન કરે છે ઓકે. સ્લો એન્ડ ફાસ્ટ ફાસ્ટ બંને રીતે દોડી શકે છે રાઈટ હેન્ડ લેફ્ટ હેન્ડ અને રાઈટ હેન્ડ ચલો ફઝીલ નાયાન અરમાન શેખ મોહમ્મદ રઝા જામીન રઝા ઉવેશ પીરવાણી ચલો બેટા તમે તે બોઈસ છે તો સમજાવે છે. ટીશા સમજાઈ ગઈ પેલા બધાને એ મને કયો. બધાને પેલા સમજાઈ ગઈ પોયમ બેટા. આગળનો એક પેરાગ્રાફ નું સમજાણું.
કયો બેટા? કયો બેટા? પેલો. ફસ્ટ આ પેરેગ્રાફ. હા. તો ફસ્ટ લાઈનમાં શું કે છે કે લે આ મને ગમે તે મારું પણ જો તને ગમે તો તારું. અહિયાં કવિ શું કે છે આપણને કવિ એમ કે એ આપણને એમ કે છે આ બધી વસ્તુ છે ને એ આપણા બધાની છે. તારું મારું આપણે નથી કરવાનું આપણે હંમેશા એકબીજા સાથે રહેવાનું છે. જો મારું વસ્તુ છે પણ જો તને ગમે તો તું પણ એ વસ્તુને રાખી શકે છે. મારું તારું ને ગમવું પણ લાવ લાવ કરીએ સહિયારું. એટલે કે તારું મારું છે આપણને બંનેને ગમે છે આપણે બંને એ રાખવાનું છે. પણ જો બીજા વ્યક્તિ એ વસ્તુને માંગે તો એ વસ્તુ છે એ આપણે સહિયારામાં એટલે કે બધાની સાથે વેચીને બધાની સાથે મળીને આપણે એને શેર કરીને ખાવાની છે અથવા શેર કરીને એ વસ્તુને ઉપયોગ કરવાની છે. તું જીતેને થાવ ખુશી હું લઈને ફરી ફરીને હારું. જો કવિ એમ કે છે કે જો મારા હારી જવાથી તને ખુશી થતી હોય તો એ ખુશી મને મંજૂર છે એ હાર મને મંજૂર છે. તો મને ફરી વાર મને વધારેમાં વધારે વાર હારી જવાનું મન થાય છે. જો મારા હારી જવાથી તને ખુશી મળતી હોય તો મારે વારે વારે હારી જવું છે અને તને જીતાડવો છે. બરાબર બેટા. યસ મેમ. ચલો કોણ સમજાવે છે? સરસ મજાનું ઈઝી છે પોયમ કોણ સમજાવે છે? કોનું માઇક અનમ્યુટ છે બેટા? કોઈક નો માઇક અનમ્યુટ છે. હેલો. ઓકે ચલો. ઈશાન. કોઈક નો માઇક અનમ્યુટ છે બેટા. હલો. ઈશાન માઈક મ્યુટ કર. સ્ટડી કરો છો, ટીવી જોવો છો, કમ્બાઈન શું કરો છો બધા? એમ ઘરમાં ખાલી ચેનલ ફેરવતો હતો ને ઓલો મારી બેન ઓકે હાટુ એમાં છે. કે નો પ્રોબ્લેમ. ચાલો તો બધાને પોયમ સરસ રીતે સમજાઈ ગઈ છે બરાબર. કોઈને પોયમમાં કશો ડાઉટ નથી. તો આપણે જે છે એ સ્વાધ્યાય તરફ જઈએ. સહિયારું એટલે શું કે છે તો કે ભેગું કરવું. ભાગ વહેંચ્યાનું તેવું. મેં તમને સમજાવ્યું હતું ને કે આપડી બાપ દાદા ની મિલકત હોય અને એ બધા જોઈન્ટ ફેમિલીમાં રહેતા હોય અને બધા એક સાથે એમાં બિઝનેસ કરતા હોય. કોઈ ફોર્મ હોય આપણા પૂર્વજો એટલે કે આપણા દાદા હોય એના પપ્પા એ બધાનું પેઢીથી આવતું ફોર્મ હોય બરાબર. તો ઈ ફોર્મ છે એ બધા ચલાવતા હોય એની પેઢી એના છોકરાઓ એના છોકરાઓ. તો એમાં કોઈનો કઈ ભાગ ના પડ્યો હોય એક પછી એક જે નવી નવી પેઢી આવતી જાય એટલે નવા નવા પપ્પા દાદા છે એના છોકરા તમારા પપ્પા તમે તમારા આગળના પેઢી એ બધા સંભાળતા હોય એને સહિયારું કહેવાય. અબોલા એટલે રિસાય ને અમુક ની સાથે ન બોલવું તે. કે રિસાઈ જવું અને કોઈની સાથે ના બોલવું. મોજ એટલે કે આનંદ. જીત એટલે હાર સહિયારું એટલે નોખું. એક સહિયારો નો અર્થ થાય છે ભેગું એટલે કે વેચ્યા વગર. બીજું સહિયારું છે વિરોધાર્થી માં આપ્યું છે. એટલે કે અલગ. સિદ્ધ એટલે કે શા માટે
ત્યાં લગ એટલે ત્યાં સુધી. થૂ એટલે અણગમતું થૂકી નાખો એટલે આપને ગમે નહી તેવું વસ્તુ છે. એને થૂકી નાખો. અહીંયા આગળ આપણને જે છે એ સરસ મજાના વિકલ્પો આપ્યા છે. હસવું રંગવું કવિને કેવું લાગે છે? હસવું રમવું છે એ કવિને કેવું લાગે છે? મીઠું. મીઠું રાઈટ. ઈટા કિટા કેટલો સમય ચાલે છે? ચલો ઈટા કીટા કેટલો સમય લાગે છે? એક ઘડી માટે. કવિ માતા પિતા કવિ મારા તારાને બદલે શું કરવા માંગે છે? સહિયારું. સહિયારું રાઈટ. કવિ વારંવાર હારવા માંગે છે કારણ કે બીજાને ખુશી મળે. બીજાને ખુશી મળે. વેરી ગુડ રાઈટ આન્સર બરાબર. તો હવે જે છે એ સરસ મજાનું આપણે જે છે એ કાવ્ય છે ને સમજી લીધું છે બરાબર. હવે હું તમને લોકોને છે ઈ પીડીએફ શેર કરી દઈશ કે જેથી કરીને તમને લોકોને સમજાઈ જાય. પીડીએફ શેર કરી દીધી અને સાથે સાથે ક્વેશ્ચન આન્સર છે અને એમસીક્યુ કે સ્વાધ્યાયની એક્સરસાઇઝ છે એ બધી હું તમને શેર કરી દઈશ બરાબર. એ એક્સરસાઇઝ છે એને તમારે નોટબુકમાં નોટ ડાઉન કરી નાખવાની છે. ઓકે બેટા. તો લેસન બધાને સમજાઈ ગયું છે ને? અટેચમેન્ટ યસ યસ. યસ.